સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું। BHSM ડોક્ટર દ્વારા એલોપેથી પ્રેક્ટિસ કરવામાં આવતી હોવાના ફરિયાદને લઈને ચેકિંગ કરાયું હતું। વિહાના હોસ્પિટલમાં ડોક્ટર અભિષેક ગોહિલ ડોક્ટર હોવા છતાં દર્દીઓને એલોપેથી દવા આપી આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવતા હોવાની આશંકા થઈ હતી। બી ડિવિઝન પોલીસ મથકે લેખિત રજૂઆત બાદ પોલીસ દ્વારા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરાશે। હું ડૉક્ટર દર્શન પટેલ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને સુરેન્દ્રનગર અને તાલુકા હેલ્થ ઓફિસ વઢવાણ તરફથી અમને એક ફરિયાદ મળેલી કે ડૉક્ટર તમે અહીંયા જોઈ શકો છો ડૉક્ટર અભિષેક બી ગોહિલ જેઓના દ્વારા વિહાના હોસ્પિટલ ચાલે છે બરાબર। તેઓ BHMS છે છતાં પણ એસોસિએટ ફિઝિશિયન તરીકે પોતાનું નામ દર્શાવી અહીં ડૉક્ટર તરીકે તબીબી તરીકે સેવા આપી રહ્યા છે। તે અંતર્ગત અમે આજે તપાસમાં આવ્યા છીએ અને એ તપાસ અમારી મેડિકલ ટીમ અને પોલીસ સાથે રહી આજે ચાલુ છે। એ અંતર્ગત અમે આગળની કાર્યવાહી એ જ બાબતની અમે તપાસ જોઈ રહ્યા છીએ। એ જ બાબતના એમના જે પણ ડોક્યુમેન્ટ્સ છે અમે અત્યારે જપ્ત કરી લીધા છે, જે દવાઓ છે એ પણ અમે જોઈ લીધી છે। એટલે આગળની જે કાર્યવાહી થશે એ પાછી અમે તમને જણાવીશું। જે બી અમને જે પણ વસ્તુઓ મળી છે એ હજી અમે તપાસમાં છીએ, એટલે એ બાબતે અમે પાછળથી તમને કહી શકીએ, કારણ કે હજી અમે બધા ડોક્યુમેન્ટને બધું ભેગું કરી રહ્યા। ઓકે બરાબર, એ અમારી ટીમને એ બધાએ સાથે રહીને એના રોજકામને એ બધી કામગીરી જોયેલી છે બરાબર। તો એ અંગે અમે પાછળથી તમને જણાવી શકીએ। અમે અત્યારે જે કહીએ છીએ કે અમે જે તપાસ જે મળી છે એ બાબતે તમને જણાવીએ સાથે હતા ને કોઈ પણ પ્રકારના પગલાં લેવાશે બરાબર। એ સરકારશ્રીના જે નિયત કરેલા સરકારે નક્કી કરેલું છે કે જે ડૉક્ટર શું કાર્યવાહી કરવાની હોય છે અને ક્યાં નોંધણી કરવાની હોય છે તે નોંધણીના પુરાવા અને એ કામગીરી બરાબર છે કે નહીં તે અનુસાર અમે આગળ પગલાં લઈશું। જો નહીં હોય તો પછી અમે નહીં હજી અમે લઈએ છીએ।